નમસ્કાર મિત્રો ગુજરાત હાઈકોર્ટે જન્મના પુરાવાને લઈને એક મોટો નિર્ણય આપ્યો છે. મોટો નિર્ણય એ આપ્યો છે મિત્રો કે હવે આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યાએ તમારે જન્મનો પુરાવો આપવાનો હશે તો ત્યાં તમારું આધાર કાર્ડ નહીં ચાલે, ડ્રાઇવિંગ લાયસન્સ નહીં ચાલે અથવા તો ચૂંટણી કાર્ડ જે છે તો આ 3 ડોક્યુમેન્ટ જે છે એ સંપૂર્ણપણે નહીં ચાલે. એની સાથે સાથે તમારે જન્મનું પ્રમાણપત્ર જે છે એ જોશે. એમાં તમારે સેમ જન્મ તારીખ હશે તો ચાલશે, બરાબર. બાકી અલગ અલગ જન્મ તારીખ હશે તો પછી એમાં તમારે જન્મનું પ્રમાણપત્ર જે જન્મ તારીખ હશે એ જ માન્ય ગણાશે. એનો મતલબ એવો થયો મિત્રો કે આવનારા સમયની અંદર તમારે જો આ ડ્રાઇવિંગ લાયસન્સ, આ ચૂંટણી કાર્ડ જે છે, આધાર કાર્ડ જે છે તો એમાં તમારે જન્મ તારીખ અલગ અલગ હોય, જન્મના પ્રમાણપત્ર પ્રમાણે જન્મ તારીખ ના હોય તો તમારે સુધારવું જરૂરી છે. એના સિવાયનો પણ બીજો એક નિર્ણય આપ્યો છે મિત્રો કે હવે તમે જન્મ પ્રમાણપત્રમાં જન્મ તારીખ નહીં સુધારી શકો, કારણ કે એના માટે અરજી કરેલી હતી તો એ અરજીને જે છે હાઈકોર્ટે ફગાવી દીધી છે 17 તારીખે. તો આમાં A to Z જે છે માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ કે ભાઈ જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો એક ચુકાદો આવ્યો છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય ગણવામાં નહીં આવે. હવે ત્યાર પછી જણાવ્યું હતું વધારામાં કે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટ, હવે આમાં મિત્રો વાત કરીએ કે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે, નહીં કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહીં ગણવામાં આવે. હવે સંપૂર્ણ રીતે માન્ય નહીં ગણવામાં આવે મતલબ કે તમારું જ્યાં પણ તમે આધાર કાર્ડનો જન્મ તારીખનો પુરાવો તમે આપશો તો એની સાથે સાથે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો જન્મનું પ્રમાણપત્ર પ્રમાણે તમારી આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ હશે તો માન્ય ગણી શકાશે, બરાબર. બાકી તમારે જો એ પ્રમાણે જન્મ તારીખ નહીં હોય તો જે પ્રમાણે જન્મના પ્રમાણપત્રમાં જે જન્મ તારીખ હશે એ જ માન્ય ગણાશે. જન્મના ત્યાર પછી બીજી વાત કરી મિત્રો કે હાઈકોર્ટે જન્મના દાખલામાં તારીખ સુધારાની અરજી પણ ફગાવી દીધી છે. તો જન્મના દાખલામાં તારીખ સુધારા માટે અરજી ફગાવી છે. તેમજ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. મતલબ કે જન્મ મરણની જે કચેરી છે તે સમયે જે જન્મ તારીખ નોંધવી હોય તો એ જ માન્ય ગણાશે. એના સિવાય કોઈ પણ અરજી જે છે માન્ય નહીં ગણાય, એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા નહીં કરી શકાય. વિશેષ વધારામાં વાત કરી હતી કે ભાઈ અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ જે છે એ ગણી શકાય છે. જો કે આ વાત સાચી પણ છે, હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જે છે તો એ જ માન્ય ગણવામાં આવે પણ છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે, પરંતુ જન્મ મરણની જે નોંધણી છે તો એમાં જે નોંધણી છે તો એ નોંધણી એક જ વખત થાય છે, 2 વખત નોંધણી નથી થતી. એટલા માટે હાઈકોર્ટે કીધું છે કે ભાઈ જે પ્રમાણે આ મેડિકલ જન્મ મરણનું પ્રમાણપત્ર હોય તેમાં જે નોંધણી થઈ હોય એ જ તારીખ ગણાશે, અને જન્મની તારીખ જે છે તો કે જે તે સમયે હોસ્પિટલની અંદર જે નોંધણી કરી હોય, જે તારીખ આપી હશે એ જ તારીખ માન્ય ગણાશે. બીજા બધા ડોક્યુમેન્ટની અંદર બની શકે કે ભાઈ જન્મ તારીખની અંદર ફેરફારો કર્યા હોય, એટલા માટે એ સંપૂર્ણપણે એ ડોક્યુમેન્ટ છે જેવા કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, તો આ ડોક્યુમેન્ટની અંદર બની શકે કે સુધારા વધારા કરાવ્યા હોય તો એ સંપૂર્ણપણે માન્ય નહીં ગણાય, પરંતુ જન્મ પ્રમાણપત્ર જે છે એમાં જે પણ જન્મ તારીખ હશે એ માન્ય ગણાશે. ત્યારે ઉલ્લેખનીય છે કે જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટરની સત્તાઓ વિશે પણ ચુકાદાઓનું અવલોકન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટનો આ હુકમથી દૂરોગામી અસર પણ થવાની છે. હવે આવનારા સમયની અંદર લોકો જે છે તો આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારા કરાવવા અંગે પણ લોકોએ વિચારવું પડશે. જો કે આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર માટે હોવી અનિવાર્ય પણ બની જશે. મતલબ કે જે પ્રમાણે તમારું જન્મનું પ્રમાણપત્ર છે સેમ એ જ પ્રમાણે આધાર કાર્ડમાં જન્મ તારીખ હોવી જોઈએ, સેમ એ જ પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ હોવી જોઈએ, અને એ જ પ્રમાણે તમારે પાન કાર્ડમાં પણ જન્મ તારીખ હોવી જોઈએ. જો કે અત્યારે ઘણા બધા લોકો જે છે મોસ્ટ ઓફલી લોકોએ આ પ્રમાણે સુધારા વધારા કરાવી નાખ્યા છે, કારણ કે ગમે ત્યારે પણ ડોક્યુમેન્ટની જરૂર પડે ત્યારે સેમ બધા ડોક્યુમેન્ટ સેમ પ્રોસેસ, મતલબ કે ડિટેલ વાળી જે ડોક્યુમેન્ટ હોય તો જ ચાલે છે. બાકીમાં તમારે જન્મ તારીખમાં ફેરફાર હોય, નામની અંદર ફેરફાર હોય તો એ માન્ય નથી ગણતા. એટલા માટે મોસ્ટ ઓફલી લોકોએ જે છે આ બધા પ્રોસેસ કરી લીધી છે. બાકી તમારે પણ આ પ્રમાણના કંઈક ફેરફાર હોય તો તમે આધાર કાર્ડ,
પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં તમારે સુધારો વધારો કરાવવો હોય તો તમે કરાવી શકો છો. જો કે અત્યારે કોઈ ફરજિયાત કરવામાં આવ્યું નથી, પરંતુ તમારે સુધારો વધારો કરાવવો હોય એવી રીતે મિસ્ટેક હોય તો આવનારા સમયની અંદર ભવિષ્યની અંદર તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.